રવિવારની રજાના દિવસે જૂનાગઢના ગિરનાર સ્થિત ભવનાથ તળેટીમાં બહારથી આવેલા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। સવારથી જૂની સીડી પરથી જટાશંકર તરફ જવાના માર્ગ પર પોલીસ અને વન વિભાગ દ્વારા અટકાવવામાં આવતા યાત્રિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। તો આ મુદ્દે પોલીસ અને વનતંત્ર એકબીજા પર જવાબદારી ઢોળતા રહ્યા અને જાહેરનામાના બહાના હેઠળ લોકોને અટકાવતા હતા। તંત્રના અયોગ્ય વલણ સામે યાત્રિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે બપોરે 12 વાગ્યા આસપાસ જટાશંકર જવાનો રસ્તો ખુલ્લો કરવાની ફરજ પડી। એક તરફ પ્રવાસીઓને આવકારવાની વાતો અને બીજી તરફ મુશ્કેલી ઊભી કરાતી હોવાથી લોકોએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। અમે લોકો સવારે ત્યાં અહીંયા આવ્યા હતા તો આ લોકો બધા એવું કહે છે કે ઉપર જવાની મનાઈ છે। પોલીસ સાહેબને મળ્યા, ફોરેસ્ટ વાળાને મળ્યા તો એ લોકો એવું કહે છે કે ઉપર જવાનું બંધ છે। કલેક્ટર સાહેબનો હુકમ આવ્યો છે, ઉપર કશું તકલીફ નથી છતાં પણ એ લોકો જવાની ના પાડતા હતા। પછી અમે લોકો બધાને રિક્વેસ્ટ કરી તો કોઈ અહીંના લોકલ વ્યક્તિ હતા જે આવીને બધાને રિક્વેસ્ટ કરી બધાને ફોન કરી અને અત્યારે અમારું જવાનું બધા લોકો માટે સ્ટાર્ટ કર્યું છે। તો એ જે વ્યક્તિ